ઉત્સેચકો ઉપર અસર કરતા પરિબળો, એમાં તાપમાન અને પીએચ ની બાબત પૂર્ણ થઈ ગયેલી છે. હવે એના પછી છે પ્રક્રિયાર્થીની સાંદ્રતા. પ્રક્રિયાર્થીની સાંદ્રતા કઈ રીતે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરે છે તે બાદ છે જુદા જુદા પ્રકારના અવરોધકો ઇનિબિટર્સ. તો અત્યારે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરીએ. ગ્રાફ દ્વારા પ્રક્રિયાર્થીની સાંદ્રતાને સમજીએ. એક્સ અક્ષ ઉપર એસ લઈએ પ્રક્રિયાર્થીની સાંદ્રતા લઈએ અને વાય અક્ષ ઉપર પ્રક્રિયાનો વેગ લઈએ. જેમ જેમ ઉત્સેચક વાળા માધ્યમની અંદર પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારતા જાઓ તેમ તેમ પ્રક્રિયાના દરની અંદર વધારો થતો જાય. પ્રક્રિયાના દરની અંદર વધારો થતો જાય. એક સમય એવો આવે કે પ્રક્રિયા એકદમ મહત્તમ દરે પહોંચી જાય. પ્રક્રિયાનો દર ક્યાં પહોંચી ગયો છે? પ્રક્રિયા ક્યાં પહોંચી ગઈ છે? મહત્તમ દરે પ્રક્રિયા પહોંચી ગઈ છે. તો આ લાઈનને આપણે મહત્તમ પ્રક્રિયાનો દર ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ વેલોસિટી, શોર્ટ ફોર્મ Vmax લખીએ. Vmax is equal to maximum velocity, એટલે કે મહત્તમ પ્રક્રિયાનો દર. તો ઉત્સેચક વાળા માધ્યમની અંદર જેમ જેમ પ્રક્રિયાર્થી ના પ્રમાણની અંદર વધારો કરવામાં આવે તેમ તેમ ઉત્સેચકની પ્રક્રિયાના વેગની અંદર સતત વધારો થતો જાય અને પ્રક્રિયા ક્યાં પહોંચી જાય? મેક્સિમમ વેલોસિટી, એટલે કે મહત્તમ પ્રક્રિયાના દરે પહોંચી જાય. એક વખત પ્રક્રિયા મહત્તમ દરે ઇઝ ઇક્વલ ટુ Vmax એ પહોંચી ગઈ પછી પ્રક્રિયા અચળ થઈ જશે. એટલે કે એક બાજુએ શું છે? તો એક બાજુએ માધ્યમની અંદર ઉત્સેચકો છે, બીજી બાજુ શું ઉમેરીએ છીએ? તો બીજી બાજુ પ્રક્રિયકો, અન્ય નામે કહીએ તો પ્રક્રિયાર્થીઓ. જેમ જેમ પ્રક્રિયકો કે પ્રક્રિયાર્થીઓ ઉમેરતા જાવ તેમ તેમ પ્રક્રિયાના દરની અંદર વધારો થતો જાય અને પ્રક્રિયા ક્યાં પહોંચી જાય? મહત્તમ દરે. એક વખત પ્રક્રિયા મહત્તમ દરે પહોંચી જાય પછી પ્રક્રિયાર્થીઓ ઉમેરવા છતાં પણ પ્રક્રિયાના દરની અંદર કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી. આ ગ્રાફ એવું દર્શાવે છે કે એક સમય બાદ, એટલે કે પ્રક્રિયા ક્યાં પહોંચી ગઈ છે? મહત્તમ દરે પહોંચી ગઈ છે. પ્રક્રિયા મહત્તમ દરે પહોંચી ગઈ છે. આ પ્રક્રિયાર્થીની એ સાંદ્રતા છે કે જ્યાં પ્રક્રિયા મહત્તમ દરે પહોંચી ગઈ છે. એક વખત પ્રક્રિયા મહત્તમ દરે પહોંચી ગઈ પછી તમે સતત પ્રક્રિયાર્થીનો વધારો કરતા રહો પરંતુ પ્રક્રિયાનો દર અચળ થઈ જાય છે. હવે એનાથી આગળ વધતો નથી, કારણ કે હવે પ્રક્રિયકો કરતા કોણ ઓછા છે? ઉત્સેચકો ઓછા છે. ઉત્સેચકો પ્રક્રિયાર્થીઓથી મહત્તમ રીતે સંતૃપ્ત થઈ ગયા છે. જ્યારે ઉત્સેચકો પ્રક્રિયાર્થીઓથી સંતૃપ્ત થઈ ગયા હોય તો ઉત્સેચકો નવા કોઈ પ્રક્રિયાર્થી સાથે જોડાઈ શકતા નથી. એટલે કે પ્રક્રિયાર્થીઓ વધારવા છતાં પણ ઉત્સેચકના પ્રક્રિયાના દરમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી. તો આ પ્રક્રિયાર્થીની એ સાંદ્રતા છે કે જ્યાં દર મહત્તમ નોંધાય છે. હવે અહીંયા એક બીજું અનુમાન કરી શકીએ કે આ Vmax છે. તો અહીંયા આવો તો શું મળે? Vmax by half, એટલે કે મહત્તમ પ્રક્રિયાના દર કરતા અડધો દર મળે. અહીંયા મળશે Vmax by half. કઈ સાંદ્રતા? તો કે આ સાંદ્રતા પ્રક્રિયાર્થીની જે સાંદ્રતાએ ઉત્સેચકની ક્રિયાવિધિનો દર કેટલો પ્રાપ્ત થાય?
મહત્તમ કરતા અડધો પ્રાપ્ત થાય તો પ્રક્રિયાર્થીની આ સાંદ્રતા માટે વપરાતો શબ્દ છે Km. Km is equal to Michaelis and Menten અચળાંક. Michaelis અને Menten અચળાંક શું છે? ઉત્સેચકોનો મિશેલિસ અને મેન્ટન અચળાંક, જેને સાંકેતિક ભાષામાં શું કહેવામાં આવે? Km. તો મિશેલિસ અને મેન્ટન અચળાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાર્થીની જે સાંદ્રતાએ ઉત્સેચકના મહત્તમ પ્રક્રિયાના દર કરતા એટલે કે Vmax કરતા અડધો દર નોંધાય તો પ્રક્રિયાની તે સાંદ્રતાને ઉત્સેચકનો મિશેલિસ અને મેન્ટન અચળાંક Km કહેવામાં આવે. હવે અહીંયા એક તુલના કરી શકો કે પ્રક્રિયાર્થીની સાંદ્રતા આ સ્થાને છે ત્યારે મહત્તમ દરે પ્રક્રિયા પહોંચે છે, એના કરતા ખૂબ ઓછા પ્રક્રિયાર્થી છે છતાં પણ પ્રક્રિયાનો દર અડધો નોંધાય છે. મતલબ કે ઓછા પ્રક્રિયાર્થીઓ હોવા છતાં પણ પ્રક્રિયા અડધા દરે ચાલે છે, અડધા દરે પહોંચી જાય છે. એટલે કોઈ પણ પ્રકારના ઉત્સેચક માટેનો Km is equal to Michaelis અને મેન્ટન અચળાંક કેવો હોય? ઊંચો હોય. ઉત્સેચકોનો Km ઊંચો છે. શા માટે? કારણ કે થોડીક જ સાંદ્રતા હોવા છતાં પણ પ્રક્રિયા ક્યાં પહોંચી જાય છે? મહત્તમ દરે પહોંચી જાય, મહત્તમ દર કરતા અડધા દરે પહોંચી જાય છે, ઇઝ ઇક્વલ ટુ Vmax બાય હાફે પહોંચી જાય છે. તો પ્રક્રિયાર્થીની સાંદ્રતાનો ટોપિક પૂર્ણ કરીએ છીએ અને હવે છે કોણ? અવરોધકો ઇઝ ઇક્વલ ટુ ઇન્હિબિટર્સ. કેટલાક રસાયણો એવા છે કે જે ઉત્સેચક સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે અને ઉત્સેચકો એ રસાયણોથી સંવેદનશીલ છે. આવા રસાયણો ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે. એ રસાયણોને શું કહેવામાં આવે? અવરોધકો. કોણ છે અવરોધકો? તો એક રસાયણ છે કે જે કોની સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે? ઉત્સેચક સાથે. અને ઉત્સેચક એ રસાયણથી સંવેદનશીલ છે. મતલબ આવું રસાયણ આવી જતા ઉત્સેચકની ક્રિયાવિધિ બંધ કરી દે છે, ઉત્સેચકની ક્રિયાવિધિને ઘટાડે છે. તો આવા રસાયણો ને અવરોધકો કહેવામાં આવે. અને આવા રસાયણો ઉત્સેચક સાથે જોડાઈ ઉત્સેચકની ક્રિયાવિધિને અટકાવે છે. એ ઘટનાને અવરોધન ઇઝ ઇક્વલ ટુ ઇન્હિબિશન કહેવામાં આવે. અને જે રસાયણો અવરોધન કરે છે એને અવરોધકો ઇઝ ઇક્વલ ટુ ઇન્હિબિટર્સ કહેવામાં આવે. આવા ઇન્હિબિટર્સ, આવા અવરોધકો ત્રણ પ્રકારે છે. સંગત, અન્ય નામે કહીએ તો હરીફ, અન્ય નામે કહીએ તો પ્રતિસ્પર્ધી અવરોધક. અંગ્રેજીમાં કહીએ તો કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ. બીજા પ્રકારના અવરોધક છે અસંગત અવરોધક. અન્ય નામે કહીએ તો નોન કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ. અને ત્રીજા પ્રકારના અવરોધક છે એલોસ્ટેરિક અવરોધક. જેવા પ્રકારના અવરોધક છે એવા પ્રકારનું અવરોધન છે. અહીંયા સંગત અવરોધન છે, અહીંયા અસંગત અવરોધન છે, અહીંયા એલોસ્ટેરિક અવરોધન છે. આપણી ટેક્સ્ટ બુકે માત્ર આનું જ વર્ણન કરેલું છે. હવે ટેક્સ્ટ બુક પ્રમાણે સંગત ઇઝ ઇક્વલ ટુ હરીફ ઇઝ ઇક્વલ ટુ પ્રતિસ્પર્ધી અવરોધક દ્વારા થતું અવરોધનને જોઈએ. તો ઉદાહરણ છે એક ઉત્સેચક છે કયો? સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ. સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ નું આ સક્રિય સ્થાન છે અથવા તો પ્રક્રિયા જોડાણ સ્થાન છે. ત્યાં આવીને એનો પ્રક્રિયાથી કોણ? સક્સિનેટ જોડાતો હોય. સક્સિનેટ ક્યાં આવીને જોડાઈ જતો હોય? સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ ના પ્રક્રિયા સ્થાને. એટલે સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ સક્સિનેટ નું ફ્યુમરેટ માં રૂપાંતર કરતો હોય. આ પ્રક્રિયા ચાલી રહી છે, કોઈ પણ પ્રકારની તકલીફ નથી. પરંતુ હવે સક્સિનેટ જેવો જ એટલે કે એને સંગત, એના જેવું જ બંધારણ ધરાવતો એક રસાયણ મેલોનેટ. સક્સિનેટ સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ ના પ્રક્રિયા સ્થાને જોડાઈ શકે છે, એટલે પ્રક્રિયા ચાલે છે. હવે કોણ આવે માધ્યમની અંદર? મેલોનેટ.
મેલોનેટ કોના જેવો છે? સક્સીનેટ જેવો છે. તો મેલોનેટ હવે ક્યાં જોડાતો જશે? સક્સીનિક ડિહાઇડ્રોજિનેસના ક્રિયાશીલ સ્થાને કે સક્રિય સ્થાને સક્સીનેટની સાથે મેલોનેટ હરીફાઈ કરશે, સ્પર્ધા કરશે જોડાવા માટે. હવે સીધી બાબત છે કે સક્સીનેટ જોડાય તો સક્સીનેટનું કેમાં રૂપાંતર થાય? ફ્યુમરેટમાં. પ્રક્રિયા ચાલી રહી છે સક્સીનેટમાંથી ફ્યુમરેટ બનવાની. કોના દ્વારા? સક્સીનિક ડિહાઇડ્રોજિનેસ દ્વારા. પરંતુ જેટલો મેલોનેટ જોડાતો જાય એટલું હવે ફ્યુમરેટ બનશે નહીં, એટલે કે પ્રક્રિયાના દરની અંદર ઘટાડો થશે. તો મેલોનેટ રચનાની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ સક્સીનેટ જેવો છે, એટલે પ્રક્રિયા સ્થાને કે ક્રિયાશીલ સ્થાને જોડવા માટે સક્સીનેટ સાથે હરીફ બને છે, પ્રતિસ્પર્ધા કરે છે, એને સંગત છે, એટલે એને પ્રતિસ્પર્ધી, હરીફ, સંગત કે કોમ્પિટિટિવ અવરોધક કહેવામાં આવે. આ જ રીતે એક બીજું ઉદાહરણ પણ લઈ શકો. કેટલાક બેક્ટેરિયાજન્ય રોગો થતા હોય ત્યારે બેક્ટેરિયલ ઉત્સેચકોને નિષ્ક્રિય કરવા માટે દવાઓ આપવામાં આવે. આ દવાઓ કયું કાર્ય કરશે? તો બેક્ટેરિયાના ઉત્સેચકો સાથે જે પ્રક્રિયાર્થીઓ જોડાતા હોય એ પ્રક્રિયાર્થીઓને સંગત તરીકે દવાઓ કાર્ય કરશે અને ક્રિયાશીલ સ્થાન સાથે જોડવા માટે દવાઓ હરીફ બનશે, પ્રતિસ્પર્ધા કરશે. તો બેક્ટેરિયાની અંદર ઉત્સેચકની ઘટનાઓ ઘટશે, જેથી કરીને બેક્ટેરિયાઓના મૃત્યુ થતા જશે. તો દવાઓ કેની સામે વપરાય છે? બેક્ટેરિયલ ઉત્સેચકોની સામે વપરાય છે. હવે અહીંયા થોડું વિચારી શકો કે મેલોનેટ જેટલો આવે છે એટલા પ્રક્રિયાના દરની અંદર ઘટાડો થતો જાય છે. પરંતુ હવે માધ્યમમાં આપણે સક્સીનેટ ખૂબ વધુ પ્રમાણમાં ઉમેરી દઈએ, સક્સીનેટની સાંદ્રતા વધારતા જઈએ. કેના કરતા? મેલોનેટ કરતા. તો સક્સીનેટ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને જોડાવા માટે વધુ ને વધુ સંભવિત બની જશે. સક્સીનેટની મેલોનેટ કરતા સક્સિનિક એસિડના ક્રિયાશીલ સ્થાને જોડાવા માટેની સંભાવના વધી જશે. તો પ્રક્રિયા જે ઘટી ગઈ હતી ફરી પાછી મહત્તમ દર તરફ આગળ વધતી જશે. એટલે કે અહીંયા એક વખત પ્રક્રિયા ઘટી જવા બાદ ફરી પાછી એને વધારી શકાય છે. એટલે સંગત અવરોધનને અન્ય નામે રિવર્સિબલ ઇનિબિશન પણ કહેવામાં આવે, ઇઝ ઇક્વલ ટુ પ્રતિવર્તી અવરોધન પણ કહેવામાં આવે. કેવું અવરોધન છે આ? પ્રતિવર્તી અવરોધન ઇઝ ઇક્વલ ટુ રિવર્સિબલ ઇનિબિશન. તો જ્યારે સંગત અથવા હરીફ અથવા પ્રતિસ્પર્ધી અવરોધન ચાલતું હોય ત્યારે પ્રક્રિયાના દરની અંદર ઘટાડો થતો હોય. પરંતુ સક્સીનેટ જેવા પ્રક્રિયાર્થીની સાંદ્રતા મેલોનેટ જેવા અવરોધકો કરતા વધારીએ તો પ્રક્રિયા પાછી ઘટેલી છે ત્યાંથી મહત્તમ દર તરફ જતી જશે. તો આ છે પ્રતિવર્તી અવરોધન ઇઝ ઇક્વલ ટુ રિવર્સિબલ ઇનિબિશન. હવે છે અસંગત અવરોધક ઇઝ ઇક્વલ ટુ નોન કોમ્પિટિટિવ ઇનિબિટર્સ. એટલે કે અવરોધક પ્રક્રિયાર્થી જેવો રચનાની દ્રષ્ટિએ નથી, એટલે એ ક્રિયાશીલ સ્થાને જોડાશે નહીં. એક ઉદાહરણ છે NaDH2 કે જે શ્વસનની પ્રક્રિયામાં બનતા હોય. જ્યારે એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય ત્યારે એ હાફ O2 સાથે પ્રક્રિયા કરી NAD+ અને પાણી બનાવે, તેમજ ATP નું નિર્માણ થાય. આ ઘટના કોના દ્વારા થાય છે? સાયટોક્રોમ ઓક્સિડેઝ ઉત્સેચક દ્વારા થાય છે. હવે એક રસાયણ સાયનાઇડ, જો સાયનાઇડ માધ્યમની અંદર દાખલ કરવામાં આવે કે જ્યાં ઉત્સેચક કાર્ય કરતો હોય તો સાયનાઇડ શું કરે છે? સાયનાઇડ સાયટોક્રોમ ઓક્સિડેઝ સાથે જોડાય, સાયટોક્રોમ ઓક્સિડેઝને કાયમીને માટે ક્ષતિગ્રસ્ત કરી નાખે છે.
એટલે સાયટોક્રોમ ઓક્સિડેઝ હવે કાર્ય કરશે નહીં. પ્રક્રિયાનો દર ઘટતો જશે અને એક સમય બંધ થઈ જશે. એટલે સાયનાઇડ સંપર્કમાં આવતા મોટાભાગના સજીવોના મૃત્યુ થતા હોય છે, કારણ કે એમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ઘટના થતી નથી. તો અસંગત અવરોધક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાથી જેવું રસાયણ નથી, અવરોધક નથી. અસંગત અવરોધકો ઉત્સેચકના બંધારણમાં કાયમીને માટે ક્ષતિ કરે છે. પ્રક્રિયાનો દર એક સમય ઘટી જાય છે, ફરી પાછો ચાલુ કરી શકાતો નથી. એટલે કે અસંગત અવરોધન જ્યાં થતું હોય ત્યાં રિવર્સિબલ હોય કે ઇરિવર્સિબલ? તો એ છે ઇરિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ અપ્રતિવર્તી અવરોધન. અપ્રતિવર્તી અવરોધન ઇઝ ઇક્વલ ટુ ઇરિવર્સિબલ ઇનિબિશન. જેમ સાયનાઇડ સાઇટ્રોક્રોમ ઓક્સિડેઝની પ્રક્રિયાને અટકાવે છે, એમ એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયલ ઉત્સેચકોની ક્રિયાવિધિને અટકાવે છે. ભયંકર બેક્ટેરિયાજન્ય રોગોની અંદર સારવાર અર્થે એન્ટીબાયોટિક્સનો વપરાશ કરવામાં આવતો હોય છે. તો એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાના ઉત્સેચકમાં કાયમી ક્ષતિ પ્રેરી દે છે, જેના કારણે બેક્ટેરિયાના શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓ બંધ થઈ જાય છે, ચયાપચયની ક્રિયાઓ બંધ થઈ જાય છે, બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે. અસંગત અવરોધકના બે ઉદાહરણ છે અત્યારે આપણી સમક્ષ: સાયનાઇડ દ્વારા સાયટોક્રોમ ઓક્સિડેઝનો અટકાવ અને એન્ટીબાયોટિક્સ દ્વારા બેક્ટેરિયલ ઉત્સેચકોનો અટકાવ. હવે છે એલોસ્ટેરિક અવરોધક. એનું ઉદાહરણ કયું છે? તો ગ્લુકોઝ પ્લસ એટીપી બંને વચ્ચે પ્રક્રિયા કોણ કરાવે છે? ઉત્સેચક છે. કયો? હેક્ઝોકાઇનેઝ. બને છે શું? નિપજ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે. પ્રક્રિયા ચાલી રહી છે. ગ્લુકોઝ પ્લસ એટીપી, ઉત્સેચક હેક્સોકાઇનેઝ ના માધ્યમથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ શું બને છે? પ્લસ બને છે એડીપી. હવે એલોસ્ટેરિક અવરોધક તરીકે કોણ કાર્ય કરે છે? તો નિપજ. ઉત્સેચકની નિપજ જ અવરોધક તરીકે કાર્ય કરે છે. ઉત્સેચક પાસે, કેટલાક ઉત્સેચક પાસે ક્રિયાશીલ સ્થાન યા સક્રિય સ્થાન છે. એના સિવાય બીજું એક સ્થાન હોય જેને કહેવામાં આવે એલોસ્ટેરિક સ્થાન. જેમ જેમ ઉત્સેચક કાર્ય કરતો જાય એમ એમ કોષની અંદર ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું પ્રમાણ વધતું જાય. મહત્તમ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું પ્રમાણ થઈ જાય તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કોની સાથે જોડાઈ જશે? એટલે કે ઉત્સેચકની નિપજ કોની સાથે જોડાઈ જશે? એલોસ્ટેરિક સ્થાને જોડાઈ જશે. તો હેક્સોકાઇનેઝના એલોસ્ટેરિક સ્થાને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જોડાઈ ગયો છે, જે ગ્લુકોઝ હેક્સોકાઇનેઝના બંધારણની અંદર ફેરફાર કરશે, જેથી કરીને ગ્લુકોઝ પ્લસ એટીપી વચ્ચે હવે પ્રક્રિયા થઈ શકતી નથી. પ્રક્રિયાના દરની અંદર ઘટાડો થતો જાય છે. તો ઉત્સેચકની નિપજ એલોસ્ટેરિક પદાર્થ તરીકે કાર્ય કરી એલોસ્ટેરિક સ્થાને જોડાય, ઉત્સેચકની ક્રિયાવિધિને અટકાવે તો એને કહેવામાં આવે એલોસ્ટેરિક અવરોધન, અને નિપજને કહેવામાં આવે એલોસ્ટેરિક અવરોધક. અહીંયા એક ક્રિયાશીલ સ્થાન છે, એના સિવાય બીજું સ્થાન છે, એને કહેવામાં આવે એલોસ્ટેરિક સ્થાન. હવે જો કોષની અંદર કોઈ પણ આગળની પ્રક્રિયામાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ વપરાતા જાય તો આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અહીંયા જોડાયેલો છે, એ પણ ખેંચાઈ જશે, એ પણ વપરાઈ જશે. તો ઉત્સેચક ફરી પાછો એની મૂળભૂત સ્થિતિમાં આવશે અને ફરી પાછું કાર્ય ગ્લુકોઝ પ્લસ એટીપી એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવાનું ચાલુ કરી દેશે. અહીંયા પણ એક વખત પ્રક્રિયા ધીમી થઈ ગયા બાદ કે અટકી ગયા બાદ ફરી પાછી ચાલુ થાય છે, ફરી પાછી મહત્તમ દરે પણ પહોંચી શકે છે. એટલે એલોસ્ટેરિક અવરોધક પણ આ જ પ્રકારનું છે. કયા પ્રકારનું છે? પ્રતિવર્તી અવરોધન છે. આ પણ કેવું છે? પ્રતિવર્તી અવરોધન છે. તો 3 પ્રકારના અવરોધન હતા અને 3 પ્રકારના અવરોધકો હતા. આ બંને સંગત
એટલે કે કોમ્પિટિટિવ ઇનિબિશન અને એલોસ્ટેરિક ઇનિબિશન એક એવા પ્રકારનું છે રિવર્સિબલ છે ઇઝ ઇક્વલ ટુ પ્રતિવર્તી છે, જ્યારે નોન કોમ્પિટિટિવ ઇનિબિશન કેવા પ્રકારનું છે તો ઇરિવર્સિબલ પ્રતિવર્તી અવરોધન છે. શા માટે? કારણ કે એક વખત ઉત્સેચક ક્ષતિગ્રસ્ત થાય, એક વખત ઉત્સેચક ક્ષતિગ્રસ્ત થઈ જાય પછી ફરી પાછો એ રિપેર થતો નથી, એટલે પ્રક્રિયા કાયમીને માટે બંધ થઈ જાય છે. હવે આ ત્રણેયની તુલના કોની સાથે કરવાની છે? Km ઇઝ ઇક્વલ ટુ મિચેલિસ અને મેન્ટન અચળાંક સાથે કરવાની છે. હવે અહીંયા સૌપ્રથમ હરીફ અવરોધક અને Km વચ્ચેનો સંબંધ જોઈએ. દાખલા તરીકે સક્સીનેટ, આ સક્સીનેટ પ્રક્રિયા તો ઉત્સેચક કોણ? સક્સીનિક ડિહાઇડ્રોજિનેસ. મેલોનેટ ગેરહાજર છે તો આ પ્રકારે આપણને એક ગ્રાફ મળશે કે અત્યારે મહત્તમ દર છે, આ મહત્તમ કરતા અડધો છે. હવે તમે મેલોનેટ ઉમેરતા જાઓ તો પ્રક્રિયાનો દર ઘટતો જાય, પરંતુ ફરી પાછી પ્રક્રિયા મેક્સિમમ મહત્તમ દરે પહોંચાડવા માટે શું વધારવું પડશે? સક્સીનેટ વધારવું પડશે. જેમ જેમ સક્સીનેટ વધતું જાય તેમ તેમ પ્રક્રિયા પાછી ક્યાં પહોંચી જાય? મહત્તમ દરે. એટલે આપણને આ પ્રકારનો ગ્રાફ મળશે. ક્યારે? મેલોનેટ કરતા સક્સીનેટ વધારતા જાવ તો પ્રક્રિયાનો દર મહત્તમ પહોંચી જાય છે. એટલે કે Vmax માં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ હરીફ ઇઝ ઇક્વલ ટુ સંગત અવરોધનના કારણે કેમાં ફેરફાર થાય છે? Km માં ફેરફાર થાય છે. તો Km માં કયો ફેરફાર આવે છે? સંગત અવરોધનના કારણે Km વધતો જાય છે. ઉત્સેચકના Km માં વધારો થાય છે. કોના કારણે? સંગતીય હરીફ અવરોધનના કારણે. પરંતુ Vmax ની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ થતો નથી. તો જ્યારે ઉત્સેચક સાથે કોઈ અન્ય રસાયણ અવરોધક તરીકે પ્રક્રિયાર્થી સ્થાને જોડવા માટે હરીફાઈ કરે, સ્પર્ધા કરે, ત્યારે Vmax તો એટલો ને એટલો રહે છે, પરંતુ Km ઉત્સેચકોનો કેવો ઊંચો જાય છે. હવે તુલના કરીએ અસંગત અવરોધક અને Km વિશે. દાખલા તરીકે ઉત્સેચક સાઇટોક્રોમ ઓક્સિડેઝ છે. જેમ જેમ સાઇટોક્રોમ ઓક્સિડેઝ ની આજુબાજુ NADH2 અને ઓક્સિજન વધારતા જાવ તેમ NAD+ અને પાણી બનતા જાય, પ્રક્રિયાનો દર ક્યાં પહોંચી જાય? Vmax એ પહોંચી જાય, મહત્તમ દરે પહોંચી જાય. પરંતુ હવે સાઇનેટ વધારી દો તો સાઇટોક્રોમ ઓક્સિડેઝ ના બંધારણમાં કાયમીને માટે ક્ષતિ આવતી જાય. મતલબ પ્રક્રિયાનો જે મહત્તમ દર ચાલી રહ્યો છે એ ઉત્સેચક ક્ષતિગ્રસ્ત થતો હોવાના કારણે મેક્સિમમ દરમાંથી ઘટાડો થશે, ઇઝ ઇક્વલ ટુ Vmax ઘટતો જશે. તો આ લાઈન છે ઘટેલો Vmax. શું આવવાના કારણે? અવરોધક આવવાના કારણે. તો જ્યારે અસંગત અવરોધક અવરોધન કરતો હોય ત્યારે Vmax માં ઘટાડો થાય છે. અસંગત અવરોધકો કાર્ય કરે છે ત્યારે આપણે એવું જાણીએ છીએ કે Vmax માં ઘટાડો થાય છે, કારણ કે ઉત્સેચકના બંધારણમાં કાયમી ક્ષતિ આવે છે. હવે Km ચકાસીએ તો અહીંયા Vmax છે, તો આ Vmax કરતા અડધું છે. પ્રક્રિયાર્થીની જે સાંદ્રતાએ Vmax કરતા અડધો દર નોંધાય તે પ્રક્રિયાર્થીની સાંદ્રતાને તે ઉત્સેચક માટેનો Km કહેવામાં આવે. તો અહીંયા Vmax by half છે. તો હવે ઉદાહરણ આપી શકીએ કે અસંગત અવરોધક કાર્ય કરતો હોય ત્યારે Vmax ઘટે છે, પરંતુ Km અચળ રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જ્યારે સંગત અવરોધકો હરીફ અવરોધકો કાર્ય કરતા હોય ત્યારે Vmax અચળ રહે છે, Km ની અંદર બદલાવ આવે છે, એટલે કે Km ઊંચો જાય છે. સંગત અવરોધક કાર્ય કરતા હોય ત્યારે Vmax અચળ રહે છે, પરંતુ Km વધતો જાય છે.
અહીંયા સ્પર્ધા થાય છે, અહીંયા ઉત્સેચક ક્ષતિગ્રસ્ત થાય છે, એટલે બદલાવ આવે છે. પરંતુ એલોસ્ટેરિક અવરોધન થતું હોય ત્યારે ઉત્સેચકમાં કાયમીના માટે કોઈ ક્ષતિ આવતી નથી અને પ્રક્રિયાર્થી સાથે કોઈ સ્પર્ધા કરતું નથી. એટલે કે એલોસ્ટેરિક અવરોધક Vmax કે Km પર કોઈ પણ પ્રકારની અસર કરશે નહીં. અતિ મહત્વના 6 MCQ. સંગત અવરોધન થતું હોય ત્યારે Vmax અચળ રહે, એક. બીજી બાબત Km વધતો જાય. અસંગત અવરોધક કાર્ય કરે ત્યારે Vmax ઘટે, ત્રીજી બાબત. Km અચળ રહે, ચોથી બાબત. પાંચમી અને છઠ્ઠી બાબત કઈ થાય તો એલોસ્ટેરિક અવરોધન થતું હોય ત્યારે Vmax કે Km ની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી. ઉત્સેચકનું નામકરણ અને ઉત્સેચકનું વર્ગીકરણ. હજારો પ્રકારના ઉત્સેચકનું સંશોધન, અલગીકરણ અને એટલે કે કોષોમાંથી કે સજીવોમાંથી એને અલગ તારવવા તેમજ તેમનો અભ્યાસ થઈ ચૂકેલો છે. ઉત્સેચકનું નામકરણ બે રીતે હોય. એ કેવા પ્રકારના પ્રક્રિયાર્થી પર કાર્ય કરે છે એ પ્રક્રિયાર્થીના નામના આધારે ઉત્સેચકનું નામકરણ કરવામાં આવતું હોય અને કેવા પ્રકારની પ્રક્રિયા પર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે, કઈ પ્રકારની પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે એ પ્રક્રિયાના નામના આધારે ઉત્સેચકનું નામ અપાતું હોય. બીજી બાજુએ પ્રક્રિયાર્થી કેવા પ્રકારનો છે એના આધારે એનું નામકરણ કરવામાં આવતું હોય. પ્રક્રિયાર્થીના નામની પાછળ એ જ શબ્દ લગાડી દો તો આપણને જે તે પ્રક્રિયાર્થી માટેનો ઉત્સેચક મળશે. જેમ કે લિપિડ ઉપર જે ઉત્સેચક કાર્ય કરે તો લિપિડની પાછળ એઝ લગાડો તો લાઇપેઝ. સ્ટાર્ચનું સ્વરૂપ કયું છે? એમાઇલેઝ. એમાઇલોઝ, સ્ટાર્ચનું સ્વરૂપ એ એમાઇલોઝ છે તો એની પાછળ એઝ લગાડો તો બનશે એમાઇલેઝ. પ્રોટીન તો પ્રોટીએઝ. સુક્રોઝ, સુક્રેઝ. માલ્ટોઝ, માલ્ટેઝ. ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયસ વગેરે પ્રકારનું નામાધિકરણ કરી શકો. તો પહેલી રીત છે પ્રક્રિયાર્થીના નામ પરથી ઉત્સેચકનું નામ આપવું, એની પાછળ શું લગાડીને એસ. બીજી રીત છે કેવા પ્રકારની પ્રક્રિયાનું ઉદ્દીપન ઉત્સેચક કરે છે, જેમ કે જળ વિભાજન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોલિસિસ તો ઉત્સેચકને શું કહેવામાં આવે? જલ વિચ્છેદક. જલ વિચ્છેદક is equal to hydrolysis is equal to hydrolysis. ઓક્સિડેશન ની પ્રક્રિયામાં જે ઉત્સેચક ભાગ લે એ ઉત્સેચકને કહેવામાં આવે ઓક્સિડેઝ. ઓક્સિડેઝ. રિડક્શન ની પ્રક્રિયામાં ભાગ લે તો રિડક્ટેઝ. સામાન્ય રીતે ઓક્સિડેશન રિડક્શન સાથે થતું હોય તો ઉત્સેચકને બોલવામાં આવે ઓક્સિડો રિડક્ટેઝ. તો બે પ્રકારે નામાધિકરણ છે. હવે ઉત્સેચક કેવા પ્રકારની પ્રક્રિયા પર એમનું ઉદ્દીપનની ઘટના કરે છે એના આધારે એનું વર્ગીકરણ 6 વર્ગમાં કરેલું છે. ઉત્સેચકોના 6 વર્ગ છે. પ્રથમ વર્ગ ઓક્સિડો રિડક્ટેઝ. ઓક્સિડો રિડક્ટેઝ. બીજા પ્રકારનો વર્ગ ટ્રાન્સફરેઝ. ત્રીજા પ્રકારનો વર્ગ હાઇડ્રોલિસિસ ઇઝ ઇક્વલ ટુ જલ વિચ્છેદક. હાઇડ્રોલિસિસ. 4 લાયસિસ. 5 આઇસોમરેસિસ. અને 6 લિગેસિસ અથવા સિન્થેટેસિસ. લિગેસિસ અથવા સિન્થેટેસિસ.
તો ઉત્સેચકોના 6 વર્ગ છે. કોના આધારે? કેવી પ્રકારની પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે એના આધારે. ઓક્સિડોરિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લાયેઝિસ, આઇસોમરેઝિસ, લિગેઝિસ. આ 6 પ્રકારના ઉત્સેચકોનું વર્ણન અને તેમના પેટા પ્રકારો વિશેનું વર્ણન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.